નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટેટ 1 અને ટેટ 2 જેમાં જાતિના પ્રમાણપત્રની જે ખરાઈ બાબતની જે પ્રક્રિયા ચાલી રહી છે જેના અંતર્ગત આપણે એસસીબીસી એસટી અને જે કેટેગરીના આપણે વિડીયો મૂકેલા છે એ વિડીયોમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે. ઘણા બધા મિત્રો આ બધી જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં ગૂંચવાયેલા હશો જ, બરાબર છે. તો તમારી જે કોમેન્ટો છે, તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન આજના આ વિડીયોના માધ્યમથી કરેલો છે. તો આપણે વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. સૌથી પહેલો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે સર, શું આ પ્રક્રિયા ટાટ 1 અને ટાટ 2માં આવશે? તો આપણે જ્યાંથી પણ માહિતી મળે ત્યાંથી માહિતી મેળવીને તમારા સુધી આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. મોટાભાગે બધી જગ્યાએથી એવું જાણવા મળ્યું છે કે આ પ્રક્રિયા લગભગ 99.99% ટાટ 1 અને ટાટ 2માં પણ આવવાની છે. આવી સંભાવના રહેલી છે, બરાબર છે. એટલે ખાસ આ વાતને સમજી લેજો કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક આ બંને જગ્યા ઉપર પણ આ પ્રક્રિયા જાતિના પ્રમાણપત્રની ખરાઈ બાબતની જે આ પ્રક્રિયા છે એ આવવાની સંભાવના રહેલી છે. બીજો એક પ્રશ્ન કોમન છે એ આપણે કહી દઈએ કે ઘણા બધા મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના છે. એ કેટેગરીના મિત્રો પણ પૂછી રહ્યા છે કે શું અમારે પણ જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવાની છે? નથી કરવાની, બરાબર. ઈડબ્લ્યુએસ એની કોઈ જ ખરાઈ નથી કરવાની. ફક્ત એસસીબીસી એટલે કે ઓબીસી છે, એસટી છે અને એસસી આ 3 કેટેગરીના જે ઉમેદવારો છે તેમને જ આ પ્રક્રિયા કરવાની છે. એટલે આ વાતથી ખાસ તમે ક્લિયર થઈ જજો. બીજો એક ખાસ પ્રશ્ન કોમન હતો કે આ જે અત્યારે હાલ પ્રક્રિયા કરવાની છે એ અત્યારે કરવાની છે કે જ્યારે જિલ્લા પસંદગી કરવાની થાય, ગાંધીનગર જવાનું થાય ત્યારે કરવાની છે? તો મિત્રો ખાસ તમે અત્યારથી આ પ્રક્રિયા કરી લો. આ ઘણી બધી લાંબી પ્રક્રિયા છે, તમને થાક પણ લાગી જશે, કંટાળી પણ જશો, બરાબર છે. પણ બધી તકલીફો સહન કરીને આ પ્રક્રિયા ખાસ તમે પૂરી કરી લો. કારણ કે આ પ્રક્રિયા બહુ જ ખાસ આ ભરતી પ્રક્રિયા સાથે સંલગ્ન છે, બરાબર. ઘણા બધા ઉમેદવારો જે છે એ ઉમેદવારો એવું માનવું છે ઘણાનું કે ખોટા પ્રમાણપત્રો અમુક એક લીધેલા હશે, બરાબર. જેના કારણે પણ સરકારને પણ આ બાબત ધ્યાનમાં આવી હશે. માટે ખાસ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માટે તમે હાલ આ પ્રક્રિયા ચાલુ કરી દો. જ્યારે પણ જિલ્લા પસંદગી આવે ત્યારે તમારે આ બધું જ તમારું જે ખરાઈનું છે એ ડોક્યુમેન્ટ લઈને તમારે ગાંધીનગર જવાનું થશે. બીજો એક પ્રશ્ન ખાસ કોમન હતો, પછી આપણે કોમેન્ટો વાંચીને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. બીજો એક ખાસ પ્રશ્ન કોમન હતો એ પ્રશ્ન એવો હતો કે આ જે સહી સિક્કા કરવાના છે ક્યાં જઈને કરવાના છે? તો મિત્રો જે એસસીબીસીની એક પીડીએફ છે એ પીડીએફ મેં વાંચી છે. તમે પણ એમાં વાંચજો તો લગભગ બીજા કે ત્રીજા પેજ ઉપર લગભગ ત્રીજા કે ચોથા નંબરની કોલમમાં લખેલું છે કે વર્ગ 3ના ઉમેદવારો ઘણા બધા હોવાના કારણે આ પ્રક્રિયા લગભગ જિલ્લામાં પણ સોંપવામાં આવી શકે છે. જિલ્લાની જે કચેરી છે એ કચેરી ઉપર એક કમિટી બેસાડવામાં આવશે અને તે જગ્યા ઉપર કદાચ બોલાવવામાં આવી શકે છે. આવી સૂચના લખેલી છે, તમે એ પણ વાંચી શકો છો. એટલે તમને ધ્યાનમાં આવી જશે. એટલે વેબસાઇટ જોતા રહેવું, સાથે સાથે ચેનલ પર પણ આપણે અપડેટ આપતા રહીશું. એટલે તમારા સુધી અપડેટ પહોંચી જશે કે હવે આગળ શું પ્રક્રિયા કરવાની છે. પણ હાલ તો તમારે આ પ્રક્રિયા કે તમારે આ ઝડપથી જાતિના પ્રમાણપત્રની ખરાઈની જે ડોક્યુમેન્ટ માંગ્યા છે એ એકત્ર કરીને જાતિનું પ્રમાણપત્ર ખરાઈ બાબતના તમામ ડોક્યુમેન્ટ જે જરૂરી છે એ એકત્ર કરી લેવા જરૂરી છે. ચલો હવે આપણે કોમેન્ટ વાંચીશું અને કોમેન્ટ પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં ઝંકના પંચાલ લખે છે કે સર, પાપાના એલસીમાં હિન્દુ લુહાર હોય અને ઉમેદવારના એલસીમાં હિન્દુ સુથાર હોય તો કોઈ પ્રોબ્લેમ થાય ખરો? જો પપ્પાના એલસીમાં હિન્દુ લુહાર છે અને એમના એલસીમાં હિન્દુ સુથાર છે. આ જે પણ પ્રશ્ન છે, હવે જો આ આ તમારો પ્રશ્ન છે સુથાર અને લુહાર બંનેમાં જો તમારે વેલિડ હોય, બરાબર, બંનેમાં એસસીબીસીનું પ્રમાણપત્ર અથવા એસસીનું અથવા એસટીનું જે પણ પ્રમાણપત્ર મળવાપાત્ર હોય એ પ્રમાણપત્ર વેલિડ હશે તો માન્ય ગણાશે, બરાબર છે. બંને જગ્યાએ અલગ અલગ છે તો એના માટે તમે એફિડેવિટ રજૂ કરી શકો છો. એટલે આ રીતનું થઈ શકે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, સપના કુવાડિયા લખે છે કે આ વારો આવી જાય પછી કરવાનું કે અત્યારે જ કરાવી લેવાનું છે? હમણાં જ આપણે આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. તમારો વારો આવી જાય ત્યારે નહીં, અત્યારે તમે કરી દેશો. વારો આવી જશે ત્યારે એ સમય તમે કરવા જશો, દોડાદોડી ખૂબ થશે. એટલે તમારે નંબર લાગે કે ન લાગે, બરાબર છે, પણ તમારે આ જાતિનું પ્રમાણપત્રની જે ખરાઈની આખી પ્રક્રિયા છે એ ઝડપથી પૂરી કરી લો તો સારું છે. ત્યાર પછી આગળનો એક પ્રશ્ન છે,
પ્રીતિ કોટવાલિયા લખે છે કે ફોર્મમાં આપેલ બધી માહિતી ફિલઅપ કરવી કમ્પલસરી છે. હા, બરાબર. જે માહિતી ભરવાની છે બધી માહિતી એકત્રિત કરવાની છે, ફિલઅપ કરવાની છે. પણ ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે સર જે ડોક્યુમેન્ટ માગ્યા છે, પિતાનું માગ્યું છે, પરદાદા, દાદા, ફોઈ, કાકા, આવું બધું લખ્યું છે, તો ઘણા એવું સમજે છે કે આ બધાના ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે. એવું નથી. જો શોર્ટ અને સ્વીટમાં તમને સમજાવી દઉં કે એક તો તમારું પોતાનું લિવિંગ સર્ટિફિકેટ, તમારું ધોરણ 10 અને 12નું વયપત્રકનો ઉતારો, તમારા પિતા, બરાબર છે, તમારા પિતા જે 1/4/1978 પહેલાંનું તમારું બર્થ સર્ટિફિકેટ હોય, બરાબર, એલસી હોય, એમાં તમારી જાતિ અને પેટા જાતિ કમ્પ્લીટલી લખેલી હોય, બરાબર છે, તો તમારા પિતાનું એલસી અને એમને ધોરણ 1માં જે અભ્યાસ કર્યો છે એનો વયપત્રકનો ઉતારો. બસ આટલું તમારી જોડે હશે તો કાકા, ફોઈ, બેન આ બધું તમારે ભૂલી જવાનું છે, બરાબર. કોઈ પણ એક વ્યક્તિનું 78 પહેલાંનું જે ડોક્યુમેન્ટ એસસીબીસી કેટેગરીમાં લગભગ આવી પ્રક્રિયા છે, બરાબર છે. એટલે ખાસ સમજી લેજો. અને બીજી એક વાત ખાસ, એસસીવાળા, એસટીવાળા અને ઓબીસીવાળા તમારી જે પીડીએફ મૂકેલી છે એને તમે શાંતિથી 2 થી 3 વાર અભ્યાસ કરી લો. જો આ અભ્યાસ કરશો તો ઘણા ખરા જવાબ તમને એમાંથી મળી જશે, બરાબર. એટલે આ વાતને ખાસ તમે સમજી લેજો. એટલે જો આટલા 2 ડોક્યુમેન્ટ તમને મળી જતા હોય, બરાબર છે, સમજો કે તમારા પપ્પાના એલસીમાં 1978 પહેલાંનું નથી, તો પછી તમારે દાદાનું શોધવાનું છે. ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન છે કે સર એ તો અભણ છે, ભણેલા ગણેલા નથી, તો શું કરવું, બરાબર, મરણ થયેલું છે. તો તમારી જોડે કોઈ પણ એની કાગળિયું, બીજા ઓપ્શન ઘણા બધા આપેલા છે, એ ઓપ્શન તમે ચેક કરો, બરાબર. 7/12 છે, 8 છે, કોઈ વારસાઈની પ્રક્રિયા કરેલી હોય, તમે કોઈ વેરો ભરેલો છે, એમાં પણ જાતિનું ઉલ્લેખ કરેલો છે, પેટા જ્ઞાતિનો ઉલ્લેખ કરેલો છે, તો તમારે એમાંનું કોઈ પણ એક કાગળિયું તમારે જોઈએ કે તમે જે એસસીબીસી કેટેગરીનું અથવા એસટીનું અથવા એસસીનું પ્રમાણપત્ર મેળવેલું છે, બરાબર. તો એ પ્રમાણપત્રની ખરાઈ માટે તમારે આવું જૂનું કોઈ કાગળ શોધવાનું છે, બરાબર. એટલે આ વસ્તુ ખાસ સમજી લેજો. હજુ તમને ના સમજાતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો. સમય મળશે તો તમને ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ચલો ઝડપથી આગળનો પ્રશ્ન આપણે જોઈએ. સાહેબ, અમારે એસટી કેટેગરીમાં ઉચ્ચતરમાં વેરિફિકેશન થઈ ગયું છે અને જનરલ કેટેગરી મળે તો જાતિના પ્રમાણપત્રનું વેરીફાઈ કરાવવું પડે છે. ભાઈ, જાતિનું પ્રમાણપત્રની ખરાઈ કરાવી જ લેવાનું છે, બરાબર છે. તમે રાહ જોઈને ના બેસી રહેશો કે મારો તો જનરલમાં વારો આવવાનો છે એટલે આ બધી પ્રક્રિયા મારે નથી કરવી. એક ભૂલ, બરાબર છે, તમારી જિંદગી ના બગાડી શકે. એટલે ખાસ ભલે 2-4 દિવસની દોડાદોડી થાય, ધક્કામુક્કી થાય, પણ તમે આ ખાસ પ્રક્રિયા કરી લેજો. ભલે જનરલમાં તમે આવી જવાના હોય, પણ તમે કેટેગરીનો લાભ લેવાના છો કે નથી લેવાના, પણ તમે કેટેગરીમાં ફોર્મ ભર્યું છે, બરાબર છે, તો તમારે આ પ્રક્રિયા ખાસ કરી લેવાની છે. આગળનો પ્રશ્ન, અરે સોલંકી લખે છે કે એસસી કેટેગરીનો વિડીયો મૂકજો સર. હા, એસસી કેટેગરીનો વિડીયો આપણે બનાવવાનો રહી ગયો છે, એ પણ બનાવવાનો પ્રયત્ન આપણે ઝડપથી કરીશું. સમયના અભાવના કારણે વેકેશન પડવાનું હતું અને સ્કૂલની બધી કામગીરી હતી, માટે આ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે. આગળનો એક પ્રશ્ન છે, જય પરમાર લખે છે કે સર ટાટ 1 અને ટાટ 2 કાસ્ટ વેરિફિકેશન આવશે. આનો જવાબ આપી દીધો છે. હા, બરાબર, આવવાનું છે. એવા મને જ્યાંથી મેં મારા મિત્રો જે જગ્યાએ કામ કરે છે, ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, તેઓને મેં પૂછ્યું છે, એ જ જાણવા મળ્યું છે કે લગભગ આમાં પણ આવવાની છે આ પ્રક્રિયા. ઓકે, આગળનો પ્રશ્ન, વિનય રાયા લખે છે કે સાહેબ, પાપાનું એલસી જન્મ તારીખ 1970 છે પણ દાખલ તારીખ 1978, તો શું કરવું? પાપા જ મોટા છે, કાકા કે ભાઈનું એલસી 1978 પહેલાંનું નથી, તો તમે તમારા દાદાનું, પરદાદાનું પણ લઈ શકો છો. આગળ પણ મેં કીધું છે, એલસી ના મળે તો ફક્ત એલસી લઈને ના બેસી રહેશો. બીજા બધા ઓપ્શન આપેલા છે, 7/12 છે, 8 છે, કોઈ વારસાઈની પ્રક્રિયા કરેલી છે, કોઈ એવો પંચાયતમાં વેરો ભરેલો છે, એવું કોઈ કાગળ શોધી લાવો કે જેમાં જાતિના જાતિ અને પેટા જાતિનો ઉલ્લેખ કરેલો હોય, તો તમારે કોઈ પ્રશ્ન રહે નહીં. ઓકે, આગળ બીજો પ્રશ્ન, પ્રતિક એમએસસી લખે છે કે હું ઓબીસી ઉમેદવાર છું, મારા પિતાનું એલસી અને વયપત્રકનો ઉતારો 1974નો છે, તો પિતાનું જાતિનું પ્રમાણપત્ર જોઈશે. તમારે પિતાના જાતિનું પ્રમાણપત્ર નથી માગ્યું, તમારા પિતાનું 1978 પહેલાંનું એલસી છે, બરાબર છે, વયપત્રકનો ઉતારો પણ તમે મળી ગયો છે, તો પછી બીજું કોઈ તમારે ડોક્યુમેન્ટ નહીં જોઈએ. તમારા સિવાયના તમારા પિતા અથવા કાકા અથવા ફોઈ, બરાબર, દાદા, એમનું ફક્ત 2 જ ડોક્યુમેન્ટ જોઈશે, એલસી અને વયપત્રકનો ઉતારો. જો 1978 પહેલાંની મેન્શન કરેલું હોય તો આ 2 જ ડોક્યુમેન્ટ જોઈશે. ઓકે, ચલો આગળ બીજો એક પ્રશ્ન આપણે જોઈ લઈએ ફટાફટ.
MVND5QT લખે છે કે આ ફોર્મ ભરીને પુરાવા સાથે જિલ્લા પસંદગી સમયે લઈ જવાનું છે ને ત્યાં જ કાસ્ટ વેરિફિકેશન થશે કે પછી અલગથી બીજી કોઈ સ્થળે જવાનું થશે કે કેમ? હા, આ બાબતે મેં હમણાં જ વાત કરી છે, આગળ પણ ઉલ્લેખ કરેલો છે, PDF ધ્યાનથી વાંચજો. એમાં પણ લખેલું છે કે વર્ગ 3ની સંખ્યા ઉમેદવારો વધારે હોવાના કારણે આ પ્રક્રિયા જિલ્લામાં અથવા જે તે કચેરીમાં પણ સોંપવામાં આ કામગીરી આવી શકે છે. બરાબર, એટલે સૂચના આપવામાં આવશે. બરાબર, તમારે ત્યાં જિલ્લા પસંદગી વખતે તો લઈ જવાનું થશે જ, પણ એની પહેલાં ખરાઈ બાબતે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે આપણે વેબસાઇટ જોતા રહેવું અને વિડીયો પણ જોતા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી જે પણ આ સંલગ્ન કોઈ પણ અપડેટ હશે તો ઝડપથી તમારી સુધી આવી જશે. ત્યાર પછી જતીન બારિયા લખે છે કે OBC કેટેગરીની ખરાઈ કરાવવા માટે કયા કયા આધાર પુરાવા રજૂ કરવા પડશે તેના વિશે માહિતી આપતો વિડીયો બનાવશો. પિતાની જન્મ તારીખ 1972નું વર્ષ હોય તો અન્ય કોઈ આધાર પુરાવાની જરૂર ખરી? ના. બરાબર છે, તમારું આટલું 1978 પહેલાંના તમને પુરાવા મળી જાય છે તો અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર થતી રહેતી નથી. SCBC કેટેગરીની તમે વાત કરો છો, આનો વિડીયો મેં મૂકેલો છે, એમાં બધી વાત કરેલી છે. બરાબર છે, ફરી એક વાત કરી દઉં કે ઉમેદવાર છે એનું LC, સાથે સાથે ધોરણ 10 અને 12નો વયપત્રકનો ઉતારો, ધોરણ 1નો વયપત્રકનો ઉતારો, તમારા પિતાનો વયપત્રકનો ઉતારો અને એમનું લિવિંગ સર્ટિફિકેટ, આટલા 5-6 ડોક્યુમેન્ટ હશે તો બધી પ્રક્રિયા તમારે થઈ જશે. પણ જો તમારા પિતાનું નથી મળતું તો પછી તમારે અન્ય કેન્ડિડેટ જે પણ ઉલ્લેખ કરેલો છે તેમાં જવું પડે, એ ડોક્યુમેન્ટ તમારે શોધવા પડે. તો મિત્રો, આ જે જાતિના પ્રમાણપત્રની ખરાઈ બાબતના જે અમુક પ્રશ્નો મને એવું લાગ્યું કે ઘણી બધી કોમેન્ટો આવી છે કે અમુક પ્રશ્નો અહીંયા સમાવવા જોઈએ અને આ પ્રશ્નો બધાને લગભગ આ પ્રશ્નો સતાવતા હશે, તો એવા જ પ્રશ્નો આપણે લીધા છે અને વિડીયોના માધ્યમથી જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટ કરી છે એમને પર્સનલ પણ કોમેન્ટનો જવાબ મેં આપી દીધો છે. છતાં એવું લાગ્યું કે આપણે વિડીયો બનાવી દઈએ એટલે વિડીયો બનાવ્યો છે. બરાબર છે, હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો. બરાબર છે, એવા પ્રશ્નો હશે તો એવા પ્રશ્નોના જવાબ એકત્રિત કરીને તમારા સુધી જવાબ સાચામાં સાચો જવાબ પહોંચી શકે એવા પ્રયત્ન કરીશું. મિત્રો, આ જે બધી માહિતી મેં તમને આપી, મેં જે PDFનો અભ્યાસ કર્યો છે, જે મિત્રોને પૂછવું પડે પૂછ્યું છે. બરાબર છે, એવા બધા જોડેથી જે જવાબ મળ્યા છે એ જવાબના આધારે મારી જોડે જે જાણકારી છે એ જાણકારીના આધારે તમને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. આમાં કોઈ ક્ષતિ હોય, ભૂલ હોય તો માફ કરજો. બરાબર છે, અને મારું ધ્યાન દોરજો કોમેન્ટમાં લખીને કે સાહેબ તમે આ પ્રશ્નનો જવાબ કદાચ ખોટો આપી શકેલો હોઈ શકે છે. બરાબર, તો આપણે રિટેન કોમેન્ટ કરીને અથવા વિડીયો બનાવીને એ પ્રશ્નને પણ આપણે સુધારી દઈએ. તો મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.